કૃષ્ણ કુકિંગ શો તમારું સ્વાગત કરું છું। આજે આપણે સરસ મજાના રોઝ લાડુ બનાવીશું। તો અહીંયા કોપરું લીલું લીધું છે મેં અહીંયા, તો તેની ઉપરની છાલ કાઢી નાખીશું। છાલ વગર આપણે તેને છીણી લેવાનું છે। તો આ રીતે તેને છીણી લીધું છે મોટી છીણીથી। પછી છીણ્યા પછી તેને મિક્સરના બાઉલમાં પણ ક્રશ કરી લઈશું। આપણે એકદમ ઝીણું કરવાનું છે। તો અહીંયા સરસ મજાનું એકદમ ક્રશ થઈ ગયું છે। આ બાજુ શેકેલા સિંગદાણા લઈશું। તેને 50 ગ્રામ જેટલા સિંગદાણા છે, તેને અધકચરા ક્રશ કરી લેવાના છે। આ બાજુ એક કઢાઈ લીધી છે, તેની અંદર 3 થી 4 ચમચી જેટલું ઘી લઈશું। મેં અહીંયા ગાયનું ઘી લીધું છે, તમે કોઈ પણ ઘી લઈ શકો છો। પછી આ ઘી ગરમ થઈ જાય એટલે તેની અંદર જે આપણે દળેલું કોપરું છે તેને નાખી દેવાનું છે અને તેને થોડુંક આપણે શેકી લઈશું। લગભગ 5 થી 10 મિનિટ જ શેકવાનું છે, વધારે તેને શેકવાનું નથી। તેને આપણે એકદમ ડ્રાય બિલકુલ નથી કરવાનું, તેનું ખાસ ધ્યાન રાખવાનું છે। 5 થી 10 મિનિટ થાય એટલે આપણે તેને ધીમા ગેસે શેકવાનું છે। તો આપણે ગેસ ચાલુ જ રાખવાનો છે, ધીમો ગેસ, તેને બંધ બિલકુલ નથી કરવાનો। તો અહીંયા અડધો કપ મિલ્ક પાવડર લીધો છે અને અડધા કપથી એટલે કે 1/3 જેટલી દળેલી ખાંડ લીધી છે અને પછી તેની અંદર શેકેલા સિંગદાણાનો ભૂકો પણ નાખી દીધો છે। બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાનું છે। અહીંયા કેસરવાળું દૂધ છે, લગભગ 2 થી 3 ચમચી જેટલું નાખીશું, વધારે નથી નાખવાનું। અને તેને સરસ મજાનું મિક્સ કરવાનું છે, તેનાથી ફ્લેવર સરસ લાગશે અને ટેસ્ટ પણ સરસ આવશે। તો અહીંયા રોઝ સિરપ 1/2 જેટલું નાખી દઈશું। તમારે વધારે ભાવતું હોય તો ખાંડનું પ્રમાણ ઓછું કરી દેવું અને રોઝ સિરપનું પ્રમાણ વધારી દેવું, કાં તો પછી ખાંડ ના નાખવી, એકલી રોઝ સિરપ નાખી દેવું। તો અહીંયા મેં બીટને પણ છીણી લીધું હતું, તેનો ફ્રેશ રસ નાખીશું આપણે અને બરાબર તેને મિક્સ કરી લઈશું। તેનો કલર પણ એકદમ સરસ મજાનો ગુલાબી આવશે, એટલે આપણે રોઝ મોદક પણ કહી શકીએ છીએ અને રોઝ લાડુ પણ કહી શકીએ છીએ। તો એ સરસ મજાનું મિક્સ થઈ ગયું છે, તમે જોઈ શકો છો। જો તમને મારો આ વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવજો અને કમેન્ટ કરજો। પછી તેની અંદર 1/4 જેટલું ઇલાયચી પાવડર નાખવાનું છે અને તેને મિક્સ કરી લેવાનું છે। હવે આપણે અહીંયા ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તેને થોડું ઠંડુ થવા દઈશું। પછી આપણે હાથ અડાવી શકીએ તેવું ગરમ હોવું જોઈએ, એકદમ ગરમ નથી રાખવાનું। પછી આ રીતે તેને દબાવીને લાડુ બનાવી લેવાના છે। તો તમે જોઈ શકો છો અહીંયા લાડુ તૈયાર થતા છે, એટલે આપણું પરફેક્ટ તૈયાર છે માવો। આ રીતે આપણે નાના નાના લાડુ બનાવીશું। તો અહીંયા મારા ઘરે લાલાની પાલખી આવવાની હતી, એટલે મેં અહીંયા નાના નાના લાડુ બનાવે છે અને બીજો પ્રસાદ આપણે ગણપતિ દાદા માટે બનાવીશું। તો અહીંયા પિસ્તાની કતરણ લગાવી દઈશું દરેક બોલ્સમાં। જો ન ચીપકે તો થોડું પ્રેસ કરી લેવું, એને દબાવી લેવા લાડુને આ રીતે, જેથી પિસ્તા ચોંટી જશે અને ન ચોંટે તો ઉપરથી તેને ગાર્નિશિંગ માટે નાખી દેવા। તમે જોઈ શકો છો સરસ મજાના આપણા લાડુ તૈયાર થઈ ગયા છે કનૈયા માટે। તો આ રીતે જ આપણે ગણપતિ દાદા માટે પણ બનાવીશું। તો અહીંયા મેં પિસ્તાની કતરણ અંદર નાખી દીધી છે, ઉપરથી ચોંટતા નહોતા એટલે મેં અંદર નાખીને તેને આ રીતે લાડુ વાળી દઈશું। તો આપણા સરસ મજાના મોદક એટલે કે લાડુ તૈયાર થઈ ગયા છે।